નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની સાધારણ સભા આજરોજ શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર નિકુંજ મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં બેઠકમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સર્વાંગી વિકાસ માટે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. શહેરના નવાપરા ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે આજરોજ શિક્ષણ સમિતિની સાધારણ સભા સમિતિના ચેરમેન ડોક્ટર નિકુંજ મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને જેમાં 15 જેટલા કાર્યોને બહાલી આપવામાં આવી હતી. શાળાઓમાં બાળકો માટે આધુનિક શૈક્ષણિક રમકડા, મોન્ટેસરી સાધનો, સંગીતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ સ્પર્ધાઓ જેવી કે NMMS, PSE, ખેલ મહાકુંભ અને કલા મહાકુંભના જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ધડકેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું આગામી દિવસોમાં સન્માન કરાશે. ડૉક્ટર નિકુંજ મહેતા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 15 કાર્યો સાથેનું બોર્ડ આજરોજ મળેલ અને આ કાર્યોની અંદર શાળાઓના શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ અને બાળકોને હિતમાં લઈ અને નિર્ણયો લેવામાં આવેલા છે. આગામી દિવસોની અંદર બાળકોને સુવિધાસભર શિક્ષણ મળી રહ્યું છે, પણ સાથે સાથે એમને સંગીતના સાધનો મળે, મોન્ટેસરી રમકડા મળે અને વિવિધ સગવડતાઓ વધારામાં વધારે પ્રાપ્ત થાય એ પ્રકારના સર્વાંગી હિતોને ધ્યાને લઈ અને આ બજેટની અંદર કાર્યો એ પસાર કરવામાં આવ્યા છે. અને સાથે સાથે બાળકો જે NMMS, PSC, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ વગેરે જે છે એ સ્પર્ધાઓની અંદર શહેર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે બાળકો પહોંચ્યા છે એમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. અને શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ ખૂબ સારી રીતે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરી રહ્યા છે અને બાળકોને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ પ્રકારના એ પ્રયત્નો એ કરી રહ્યા છે. તો આગામી દિવસોની અંદર શ્રેષ્ઠ આચાર્યશ્રી અને શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને અમે સન્માનિત કરવાના છીએ, જે અમે ગયા વર્ષથી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ જે છે એ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને આગામી દિવસોની અંદર જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દર વર્ષે અમે શિક્ષણમાં કંઈક ને કંઈક રીતે એમને મદદરૂપ થાય એ પ્રકારના પ્રવાસો પ્રતિભાશાળી બાળકોને અમે કરાવી રહ્યા છીએ. પરંતુ સાથે સાથે માતા પિતા વગરના બાળકોને પણ સાથે અમે આ શૈક્ષણિક પ્રવાસ ગયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. શિયાળુ રમતોત્સવ પણ અમે જે છે એ ગયા વખતથી શરૂ કરવામાં આવ્યો છે અને આ વખતે પણ ખૂબ સારી રીતે શિયાળુ રમત ઉત્સવ કરવાના છીએ. અને નવા બંદરની શાળા જે મહાનગરપાલિકામાં ભળી એ પછી આજે જે છે એમને નામાંકન કરવામાં આવ્યું છે અને એ શાળાનું નામ પાંડુરંગ શાસ્ત્રીજી, કે જેઓએ સમાજ સુધારક અને મહાન તત્વચિંતક હતા અને એ સ્વાધ્યાય પરિવાર સાથે ખૂબ વર્ષો સુધી એમણે જે છે એ કામ કર્યું છે અને એમના એ પ્રણેતા છે. એટલે એ શાળાનું નામ પણ શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી આપવામાં આવેલું છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે.